માતાજી નમસ્કાર, કેમ છો મિત્રો? બધે મજામાં રહીશો એવા ને એવા હેતુની આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. એટલે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. હા, જો હે ને ફરીને આપણે પ્લોટે આવી ગયા. માલ ઢોરને કમ્પ્લીટ પાઇટોને છાંયા બાંધી દીધા. હા, અને ગાય પણ હોડકી પણ આપણે બાંધી દીધી છે. ગાય જો અહીંયા બાંધી મસ્ત મજાની. હું પણ દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરજો. જય ગૌ માતા, જય ગૌ માતા. હું ગાયના દર્શન કરું ત્યાં લગીમાં એક નાની આમથી લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો જો બધો માલ હે ને કમ્પ્લીટ આપણો બંધાઈ ગયો છે અહીંયા. હા, હવે જવાનો સપ્તાહનો આજ છે ને છેલ્લો દિવસ છે, એટલે કે પૂર્ણાવંતી. આજ છેલ્લો દિવસ છે, 7 દિવસ પૂરા થઈ ગયા. જો ટાઈમની વાત કરીએ ને તો 8:30-9 વાગી ગયા છે ને સપ્તાહનો છેલ્લો દિવસ છે આજે ને પૂર્ણાવંતી છે. એટલે કે હવે તો સપ્તાહને હવે લાડવા બાડવા કંઈ જળશું અને પૂરું થઈ ગયું. છેલ્લો દિવસ છે, બપોર લગીને મેજી છે એ જડી જાય. એટલે આજ બપોર લગીને બધું છે ને માલ તો હજુ સાંજે બાંધી દીધો છે. બાકી ઝીણા આપણે વિડીયો શોર્ટ વિડીયો મળતા હતા જ ત્યાં ઓલરેડી આપણે ચેનલમાં. એટલે કે ને ચેનલને સપોર્ટ કરી રાખજો અને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે સપ્તાહ સાંભળવા જાય ને. આજે હમણાં બહુ વિડીયો એટલે આપણે શૂટ નથી કરી શકતા ને પ્લસ બીજા નંબરમાં મેલી નથી શકતા આપણે વિડીયો, કેમ કે સપ્તાહમાં હોય એટલે આપણે અંતે ફાર્મિંગ બાબતના વિડીયો નથી મેલી શકતા. પણ શોર્ટ વિડીયો થોડા આપણે સપ્તાહ બાબતના નાના એવા હોય તો મેલી દઈ. તો ચાલો મિત્રો, બન્યા નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. એટલે બહુ પછી તો આપણે બહુ પછીનો પણ વ્યૂ ઉતારશું. તો બન્યા રહ્યો. ચાલો મિત્રો, આજે આપણે બહુ પછી મસ્ત મજાના આપણા તલ એને ઊભા હતી. અને હા, તલની વાત કરીને તો જો કેવડા તલ છે ને આપણે બતાડી દઈએ. હા, જો મસ્ત મજાના છે ને ફ્લાવરિંગમાંથી એને તલ ઊભા છે ત્યારે. હા, અને આવ્યા છે આપણે માલ ઢોર સારું મકાઈ વાટવા ગાયું ભેંસું સારું. તો ચાલો મકાઈનું વાઢવાનું કામ દેદીભાઈ કરે અને ભાણું પ્રમાણે લાઈન ઉપર બેસી ગયા જેવો દેખાય. હા, જો મકાઈને મસ્ત તલ ને હવે માલને ચારવા લાગી થઈ ગઈ મકાઈ. તો કીધું ચારવા મળી જવી કંઈક થઈ છે. અહીંયા વાટ ચાલુ છે, લઈને દેદીભાઈ ફૂગી ગયા છે. અહીંયા વાટ ચાલુ છે અત્યારે. એટલી 4 બધું વટી લીધી છે. મોટા બાપુને તલ પણ આગળ ટાંકું પાસે પાણી ચાલુ છે હાલમાં અત્યારે. બરાબર ને ભાણુભાઈ? હા, ભાણુભાઈ ગાનાના બરાબર કામનું તંત્ર બહુ સોલી ચાલે. તો મસ્ત મજાનું છે ને જો તલ ને મકાઈ બધા ઊભા છે. સવાર હાલ આપણે મકાઈ વાટી જાઉં. તો ચાલો બન્યા રહ્યો નવા વિડીયોમાં. મસ્ત મજાના તલ ને રૂળા રૂપાળા ઊભા છે. પાછળનો આપણે પાછળના હેઠાનો સીન છે ને આપણો ઓલો હેઠો છે. અહીંયા આપણે રસ્તો છે, મેન રોડ, એટલે કે લાલપુર જ્યાં રસ્તો છે રાપુર લાલપુરને આપણે જ્યાં નદીનો કાંઠે અત્યારે આવી ગયા. નદીનો કાંઠો છે. હા, મસ્ત મજાના રૂડા રૂપાળા તલ ઊભા છે આપણી વાડીને. આપણે જ્યારે વાવ્યા હતા ને તેથી કરીને આજથી લગીને આપણે વિડીયો બનાવ્યા હતા. જો ફ્લાવરિંગ પણ બહુ સારું છે. સેજા સપ્તાહની હિસાબે પાણીની તાણ આવી ગઈ છે. એટલે હવે કાલ અથવા પરમદી કે અથવા કાલ રાતે કે આજ રાતે પાણી આમાં આપણે દઈ દેવાનું થાય છે, પાઈ દેવાનું થાય છે. બરાબર? એટલે કે ને મસ્ત મજાનું અત્યારે ને પાણી પણ પવાઈ ગયા છે. તલનો ઘેરો પણ બહુ સારો છે ને અંદર દોડીની વાત કરીને તો દોડી પર ભરપૂર માત્રાની અંદર છે માલ. જુઓ છક્કડ તલ છે. વિડીયો બતાવતા જઈશે કે હાલમાં બહુ મસ્ત મજાનો ઘેરો છે. આપણે હવા 2 વીઘાનો ઘેરો છે, હવા 2 વીઘાનો ને ટોટલ 3.5 વીઘા જમીન છે. એમાં આપણે મણ એક મકાઈ વાવી હતી, એટલે કે 4 કેરા હેઠા મકાઈ નથી. મકાઈ પણ બહુ હાંગડા થઈ ગઈ છે, મોટી મોટી 6-8 ફૂટની મકાઈ થઈ ગઈ છે. અત્યારે કાંઈ દેખાતું નથી. ને અહીંયા આપણો બોરવેલ છે, 550 ફૂટ બોરવેલ. ને અહીંયા મોટા બાપુની પાછા પણ આ બાજુ તલ આવી ગયા છે. હા, નવી રીતના જો કંઈક મકાઈનો ઘેરો છે. અને આજે મુહૂર્ત કરી દીધું છે મકાઈના ઘેરામાં પાણી પાવાનું, એટલે શું કે આપણે ચારવાનો ઢોરને. ના જો શેરડીની વાળ જેવી મકાઈનો ઘેરો ઊભો હોય ને આમ જો ગીરેટી પૂરા લીલા હેવાર જેવા તલ ઊભા છે મસ્ત. ને લોકેશન પણ બહુ સારું આવે છે. જો કાંઈ ઘટે નહીં એવું. ને વાગવાની વાત કરીએ ને તો 6 વાગવા આવ્યા છે રોંઢાના. હાંજ પડવા આવી, સૂરજીના ઘરે જા છે. નવી રીતના મકાઈનો ઘેરો શેરડીની વાળ જેવો ઊભો છે. ને આજે આપણે શ્રી ગણેશાઈ કરી દીધું છે વાટકામમાં. તો બન્યા રહ્યો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવા હેતુથી આપણે વિડીયા બનાવતા રહેવું ને બનાવતા રહેવું જ તે ને મેળતા રહેવું ને ખેતીને લગતા આપણું કામ હશે, વિડીયો હોય છે. ખરેખર મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. તો બન્યા રહ્યો નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે આવતીકાલે.